અંબાજી પોલીસ અસામાજિક તત્વો સામે હવે ફૂલ એક્શનમાં જોવા મળી છે। સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથે ઉશ્કેરાટ ફેલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરતા 2 લોકોની ધરપકડ કરી છે। લોકચર્ચા મુજબ અંબાજીમાં કેટલાક અસામાજિક તત્વો ઓવર સ્પીડમાં બાઇકો ચલાવે છે અને ઉશ્કેરાટ ફેલાય તેવી સ્ટોરી, ફોટા, વિડીયો ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે, તો હાથમાં હથિયાર સાથે લોકોમાં ભય ફેલાય તેવા વાક્યો પણ રીલ બનાવી મૂકતા હોય છે। અંબાજી પોલીસે કાર્યવાહી કરતા એક બાઇક પણ જપ્ત કર્યું, તેમજ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર નજર રાખીને આવા ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત અંબાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી, જેમાં 30થી વધુ બાઇકો પણ ડિટેન કરવામાં આવી હતી। તો હાથમાં ધોકા અને પથ્થરો સાથે જોવા મળતા ઈસમો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી, જેમાં 2 દિવસ અગાઉ ગબ્બર ખાતે હાથમાં લાકડી લઈને ફરતા વ્યક્તિ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। આવો સાંભળીએ વધુ વિગત અંબાજી પીઆઈ આરબી ગોહિલ દ્વારા। અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા થોડાક સમયથી અમુક અસામાજિક તત્વો પૂરપાટ ઝડપે બાઇકો ચલાવે છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઉશ્કેરાટ ફેલાય એવા ફોટા અને વિડીયો મૂકે છે, જેમ કે હાથમાં હથિયારો સાથે ફોટા મૂકવા અને સમાજમાં ભય ફેલાય અને દુશ્મનાવટ પેદા થાય એ રીતના એમાં એ લોકો સેન્ટેન્સ લખે છે અથવા બોલે છે। તો એના માટે અંબાજી પોલીસ એક્ટિવ થઈ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી આવા જે સમૂહ સમાજમાં ભય ફેલાવવા માટે જે વિડીયો અને ફોટો અપલોડ કરે છે એવા 2 વ્યક્તિઓને આજે પકડી પાડેલ છે અને એ બાબતે કાયદેસર કાર્યવાહી કરેલ છે। એ સાથે સાથે ગબ્બર ઉપર પણ એક વ્યક્તિ અને અગાઉ ગબ્બર ઉપર પણ એક અસામાજિક તત્વો દ્વારા હાથમાં પથ્થર અને ધોકા સાથે જે આવેલ એ બાબતે પણ અગાઉ કાર્યવાહી કરેલ છે। હા, અને અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત દિવસ રાત પેટ્રોલિંગ કરીને અંબાજી પોલીસે છેલ્લા સમયમાં ઘણી બધી બાઇકો ડિટેન કરેલ છે। ગઈકાલે 30 જેટલી બાઇકો ડિટેન કરેલ છે અને આજે પણ કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, અંબાજી, બનાસકાંઠા। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।